જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ. આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું બોડેલી ખાતે આજે યોજાનાર મોક ડ્રીલ અને બ્લેકઆઉટની. જી હા, આજે એએસપી અને પ્રાંત અધિકારી બોડેલીની અધ્યક્ષતામાં સિવિલ ડિફેન્સની ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલ અને બ્લેકઆઉટ અંગે તંત્ર અને લોકોમાં જાગૃતિ લાવવાના હેતુસર બોડેલી તાલુકા સેવા સદન ખાતે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. વિગતે વાત કરીએ તો ગૃહ મંત્રાલય ભારત સરકાર તથા ગૃહ વિભાગ ગુજરાત સરકાર દ્વારા ઓપરેશન શિલ્ડ મોક ડ્રીલનું આજે એટલે કે 31મી મેના રોજ સાંજે 5 થી 8 દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે. જે સંદર્ભે આયોજિત પ્રેસ બેઠકમાં મદદનીશ પોલીસ અધિક્ષક ગૌરવ અગ્રવાલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના આયોજન હેઠળ દેશના 4 રાજ્યોમાં ઓપરેશન શિલ્ડનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ટાઉનમાં પણ મોક ડ્રીલ અને બ્લેકઆઉટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેનો ઉદ્દેશ વહીવટી તંત્રનો રિસ્પોન્સ ટાઈમ અને લોકોમાં જાગૃતતા લાવવા માટેનો છે. આ મોક ડ્રીલ સાંજે 5 થી 8 વાગ્યા સુધી અને બ્લેકઆઉટ રાત્રે 8 થી 8:30 સુધી ચાલશે. બોડેલીની જનતાને સહભાગી થવાની અપીલ કરતા એએસપી અગ્રવાલે જણાવ્યું કે લોકો કોઈપણ પ્રકારની અફવાઓ ન ફેલાવે, કોઈપણ પ્રકારનો અવાજ આવે તો ભયમાં ન આવે, પેનિક ન થાય. બોડેલી, ચાચક, અલીખેરવા, ઢોકલિયા પંચાયત વિસ્તારોમાં આ મોક ડ્રીલ યોજાશે અને રાત્રે 8 થી 8:30 દરમિયાન બ્લેકઆઉટ થશે. ત્યારે ઇલેક્ટ્રિસિટી કટ કરવામાં આવશે અને ત્યારે ઇમરજન્સી સેવાઓ સિવાય તમામે પાવર કટ સમયની ઇન્વર્ટર સહિત વૈકલ્પિક વ્યવસ્થાવાળી દરેક લાઇટો બંધ કરવાની રહેશે. કોઈપણ વ્યક્તિએ વાહન લઈને પણ ન નીકળવું. પ્રેસ કોન્ફરન્સમાં બોડેલી પ્રાંત અધિકારી, મામલતદાર, બોડેલી તાલુકા વિકાસ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. જોકે આવી સ્થિતિમાં વહીવટી તંત્રની સક્રિયતા અને સાચો રિસ્પોન્સ ટાઈમ જાણવો હોય તો સંબંધિત વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓને જાણ કર્યા વિના મોક ડ્રીલ કરવામાં આવે તો તંત્ર અને તંત્રના અધિકારીઓની સજાગતાની વાસ્તવિકતા સામે આવે. ખેર, રાષ્ટ્રહિત માટે આયોજિત આ મોક ડ્રીલ અને બ્લેકઆઉટના આયોજનમાં દેશદાજની ભાવનાને પ્રબળ બનાવવાની સાથે સહયોગ સાથે સહભાગી બની દેશ પ્રત્યેની આપણી નૈતિક જવાબદારી નિભાવવી એ આપણી ફરજ છે. મોક ડ્રીલ અને બ્લેકઆઉટના આયોજન અંગેની માહિતી આપતા એસપી ગૌરવ अग्रवाले जણાવ્યું હતું કે नमस्कार. केंद्र सरकार के डायरेक्शन के अनुसार देश के 4 राज्यों में ऑपरेशन शील्ड का आयोजन किया जा रहा है. उसी ऑपरेशन शील्ड के चलते छोटा उदयपुर जिले के बोडेली टाउन में भी एक मॉक ड्रिल और ब्लैकआउट का आयोजन किया जाएगा. इस मॉक ड्रिल और ब्लैकआउट का आयोजन करने का पर्पस एडमिनिस्ट्रेशन का रिस्पांस टाइम और सिटीजन्स में जागरूकता लाने के लिए है. इस मॉक ड्रिल का आयोजन 5 से 8 बजे तक किया जाएगा और ब्लैकआउट का टाइम 8 से 8:30 तक है. तो इसमें नागरिकों से अनुरोध है कि किसी तरह की अफवाह ना फैलाएं. अगर किसी को किसी तरीके की आवाज सुनाई देती है, किसी की बॉम्ब की या किसी को भी किसी तरह की आवाज सुनाई देती है तो उससे भय में ना आए और पैनिक ना करें. साथ ही जब 8 से 8:30 में ब्लैकआउट होने वाला है तो उसमें इलेक्ट्रिसिटी कट करी जाएगी. बाकी लोगों से अनुरोध है कि उस टाइम पर अपने इन्वर्टर वगैरह की लाइट बंद रखें, अपने वाहन लेकर नहीं निकलें, क्योंकि उस टाइम पर वाहन लेकर निकलना भी अलाउड नहीं होगा. केवल इमरजेंसी सर्विसेज ही अलाउड होंगी. बाकी फोन वगैरह ये सब चालू करना बंद कृपया करके कोशिश करें कि ये सारे काम ना करें. थैंक यू. मॉक ड्रिल बोडेली में मॉक ड्रिल किसी भी जगह पर हो सकती है. उसकी लोकेशन डिस्क्लोज नहीं कर सकते हैं. बाकी जो ब्लैकआउट है वो बोडेली के पूरे टाउन में रहेगा. थैंक यू. એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં. જી હા, છોટાઉદેપુરમાં. અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે. સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર.
મોબાઈલ નંબર છે 7359953545। છોટાઉદેપુર સહિત રાજ્ય, દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો।